નડિયાદના જવાહરનગર રેલવે ફાટક પાસે જીરા સોડા પીધા પછી 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। મૃતક દિવ્યાંગ કનુ ચૌહાણનો પાડોશી શિક્ષક જ આરોપી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પાડોશીની ધરપકડ કરી લીધી છે। પોલીસના જણાવ્યા અનુસાર પાડોશી હરિકિશન મકવાણાને છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાનો વિચાર આવતો હતો તો મરવા માટે હરિકિશને ઓનલાઈન સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતું। સોડિયમ નાઇટ્રાઇટની અસરકારક તપાસમાં હરિકિશન અખતરો કરવા લાગ્યો હતો, માટે તેણે પાડોશમાં કહેતા કનુ ચૌહાણને પસંદ કર્યો। જો કોઈ આડઅસર થાય તો કનુ ચૌહાણ મૂકબધિર હોવાથી કોઈને કંઈ નહીં કહી શકે, આમ વિચારીને હરિકિશને જીરું સોડામાં સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરીને કનુ ચૌહાણને પીવા માટે આપી દીધું હતું। જોકે કનુ ચૌહાણે પોતાના 2 મિત્ર યોગેશ કુશવાહ અને રવિન્દ્ર રાઠોડ સાથે વહેંચીને સોડા પીધી હતી। સોડા પીતાની સાથે જ ત્રણેયની તબિયત બગડી હતી અને તે બાદ એક પછી એક ત્રણેયના મોત થયા હતા। મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા સોડા પીધી હતી અને એની અંદરથી જીરા સોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું, પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી। ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિનો ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી। એમની મદદમાં એસઓજી પેરોલ ફોર લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે। જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે, અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે પુરાવા મળ્યા છે, આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે 20 વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે। અગાઉ કચ્છમાં હતા અને 2018 થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે। એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા, એટલે આજે પાર્સલ મંગાવેલું એ એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું, પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નાઇટ્રેટ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરા સોડામાં મિલાઈને આપેલું। જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, એટલે પીધા બાદ જો કઈ અસર થાય, હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં, કારણ કે પોતે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, દિવ્યાંગ છે, કોઈને કહી ન શકે, એ માટે અમને ટાર્ગેટ કરવામાં આવેલું। અને બાકીના જે 2 વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી, પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા।